હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 1 એનો બીજો દાખલો છે શીખવાના છીએ. હવે તે દાખલા નંબર 1 એની અંદર શું કહે છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x પ્લસ 1 છે તે નક્કી કરો. એટલે કે અહીંયા નીચે આપણને એક બહુપદી આપી છે, એનો અવયવ x પ્લસ 1 છે કે નહીં આપણે ચેક કરવું છે. તો હવે અવયવ ચેક કરવા માટે સૌથી પહેલો સ્ટેપ શું છે કે ભાઈ જે અવયવ આપેલો હોય એમાંથી એક્સની કિંમત મેળવી લો અને એ એક્સની કિંમત આપેલી જે બહુપદી છે એની અંદર મૂકો. અને બહુપદી અંદર મૂકતા જો જવાબ છે એ જો 0 મળે તો એનો અવયવ હોય, બાકી અવયવ હોય નહીં. એટલે ચલો સૌથી પહેલાં તો આપણે શું કરીએ કે ભાઈ જે આપણને અવયવ ચેક કરવા માટે આપ્યો છે એમાંથી એક્સની કિંમત મેળવીએ કે ભાઈ અવયવ x પ્લસ 1 માટે એક્સની કિંમત મેળવવા માટે આના બરાબર 0 લઈ લઈએ તો કે x પ્લસ 1 બરાબર 0. ચલો પ્લસ 1 છે સામે જશે એટલે શું થઈ જશે -1 થશે એટલે x બરાબર -1. ચલો હવે x બરાબર -1 આપેલી જે બહુપદી છે એની અંદર આપણે મૂકી દઈએ કે બહુપદી શું આપી છે તો કે એને આપણે p of x કહી દઈએ. p of x બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. અને આમાં હવે આપણે x બરાબર -1 મૂકતા એટલે કે x બરાબર -1 મૂકતા. ચલો એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં હવે શું કરવાનું છે તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે -1 મૂકવાનું છે. એટલે કે અહીંયા x ની જગ્યાએ આપણે -1 લખીએ. સેમ રીતે x ની 4 ઘાત છે એટલે શું કરીએ કે ભાઈ ત્યાં પણ -1 ની 4 ઘાત કરી દઈએ. અહીંયા પ્લસ x ની 3 ઘાત છે એટલે શું થશે તો કે ત્યાં -1 ની 3 ઘાત થઈ જશે. પછી x નો વર્ગ એટલે -1 નો વર્ગ, પછી x એટલે કે -1 અને છેલ્લે +1. એટલે આવી રીતે છે આપણને અહીંયા મળશે. ચલો -1 ની 4 ઘાત એટલે એનો અર્થ શું થાય તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1 કેટલી વખત આવશે? 4 વખત આવશે. ધારો કે આ પેલા બેનો ગુણાકાર કરીએ, પાછળના બેનો ગુણાકાર કરીએ, માઇનસ પ્લસ 1 એકા 1, પાછળમાં પણ માઇનસ પ્લસ 1 એકા 1 અને 1 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. એટલે કે અહીંયા જે પહેલે જે -1 ની જે 4 ઘાત છે એમાં આપણને જવાબ કેટલો મળ્યો? 1 છે મળ્યો. ચલો -1 ની 3 ઘાત એનું સ્વરૂપ આપીએ તો કે -1 ની 3 ઘાત એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વાર કે માઇનસ પ્લસ 1 1 એકા 1, પ્લસ 1 નો -1 સાથે ગુણાકાર કરીએ પ્લસ માઇનસ એટલે અહીંયા -1. એટલે કે અહીંયા -1 આવશે એટલે પ્લસ બ્રેકેટની અંદર આપણે -1 કરીએ. પ્લસ -1 નો વર્ગ મતલબ કે -1 ગુણ્યા -1 2 વાર જ, માઇનસ પ્લસ 1 એકા 1 એટલે અહીંયા ખાલી એકલા 1 આવશે. અને પાછળ આવે તો ખાલી એકલો સિમ્પલ બ્રેકેટ જ છે અને ઉપર કોઈ ઘાત નથી એટલે બ્રેકેટ ઓપન કરી દઈએ. 12 પ્લસ છે અંદર માઇનસ છે એટલે પ્લસ માઇનસ -1 છે થશે પાછળ +1. ચલો હવે સાદરૂપ આપીએ તો કે હવે અહીંયા સૌથી પહેલાં તો આજે આપણે રફ વર્ક કર્યું તેને ઇરેઝ કરી દઈએ. ચાલો હવે અહીંયા તો કે બ્રેકેટ ઓપન કરીએ તો કે 1 અહીંયા પ્લસ છે અંદર બ્રેકેટમાં માઇનસ છે એટલે બ્રેકેટ ઓપન થશે પ્લસ માઇનસ. પછી અહીંયા ખાલી એકલા +1 છે એમને +1 રહેશે. અને છેલ્લા બે પદમાં જોઈએ તો એકવાર -1 છે એકવાર +1 છે એટલે એકમાંથી એક બાદ કરી એટલે છેલ્લું સ્ટેપ શું થઈ જશે? 0 થઈ જશે. ચલો સેમ એ જ રીતે હવે અહીંયા એકમાંથી એક બાદ કરી દઈએ, એકમાંથી એક બાદ કરી દઈશું એટલે 0, વચ્ચેના 1 છે એમને એમ રહેશે અને પાછળ પણ 0 અને 0માં આપણે 1 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવશે? 1 આવશે. અને પછી 1માં 0 મળશે તો 1 નો 1 જ રહેશે. એટલે કે અહીંયા આપણને 0 જવાબ મળ્યો નહીં. જો 0 જવાબ ન મળે તો એનો અર્થ શું થાય કે ભાઈ આપેલી જે બહુપદી છે એનો એક અવયવ x પ્લસ 1 એ નથી. એટલે આપણે અહીંયા લખી શકીએ ભાઈ તેથી p of x નો એક અવયવ x પ્લસ 1 નથી. એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.